નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બુલડોઝરની. આપ સૌ જાણો છો બુલડોઝર શું છે, પણ આજે આપણે એની વિગતવાર માહિતી લઈશું. આ નાની એવી બોટલ જે લગભગ મોટા ભાગના ખેડૂતો વાપરી ચૂક્યા છે, જેમણે વાપરી છે, જેમને રિઝલ્ટ મેળવ્યા છે, તેઓ આ નાની અમથી બોટલનું પાવર શું છે, એનું કામ શું છે, એનું પરિણામ કેવું મળે છે, એ સૌ ખેડૂત મિત્રો જાણે છે. જેવું નામ છે એવું જ એનું કામ છે. બુલડોઝર. બુલડોઝરની કિંમતની સૌ પ્રથમ આપણે વાત કરીએ તો 600 રૂપિયા. 600 રૂપિયાનું 100 ml આવે છે અને પંપમાં તમારે છંટકાવમાં સ્પ્રેમાં માત્ર 5 ml પ્રતિ પંપ દીઠ નાખવાનું હોય છે. તથા આપ જો જમીનમાં પાણી સાથે આપતા હોય તો 100 ml નું પેકિંગ છે એ 1 એકર એટલે કે 2.5 વીઘામાં પીએચ સાથે આપવાનું હોય છે. આપણે આની વિગતવાર માહિતી શિયાળુ પાકોમાં આપણે કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ, એના સારા પરિણામ કઈ રીતે મેળવી શકીએ, તેની આજે આપણે વાત કરીશું. સૌ પ્રથમ તો આપણે શરૂઆત કરીએ તો બુલડોઝરનો ઉપયોગ શું છે, બુલડોઝર છે શું, ટેકનિકલ શું છે, એનું કામ કઈ રીતનું છે, કાર્ય પદ્ધતિ કઈ રીતે છે, એના ફાયદાઓ શું થાય છે, એની આપણે વિગતે માહિતી મેળવીશું. સૌ પ્રથમ તો જાણીએ કે શેમાંથી બને છે. તો મેઇનલી નેનો ટેકનોલોજી બેઝ, જે ઇઝરાયેલી નેનો ટેકનોલોજી અને સ્વદેશી ટેકનિકને મિશ્રણ કરી અને બુલડોઝરને તૈયાર કરવામાં આવે છે. નેનો ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું હોવાથી આ બુલડોઝર જે તમે જ્યારે છોડ પર છંટકાવ કરો છો તો એ પૂરેપૂરું છોડની અંદર ઉતરી જાય છે. ઉપરથી છંટકાવ કરવા છતાં એ છેક મૂળ સુધી ઉતરી જાય છે. એવું આ બુલડોઝરનું કામ છે. હવે આનું મેઇન કામ સૌ પ્રથમ જાણીએ તો કે ફૂગનાશક તરીકે તમામ પ્રકારની ફૂગ, કાળી ફૂગ, સફેદ ફૂગ સિવાયની તમામ 168 પ્રકારની ફૂગમાં બુલડોઝર એકલું કામ આપે છે. તમામ પ્રકારના વાયરસ, પછી રાતળ હોય, ટપકાનો રોગ હોય, પીળો પડતો હોય છોડ, અથવા કુક્કડ હોય, જલેબી પૂસળીયો રોગ હોય, તો એમાં 100% અસરકારક છે. પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કોઈ, તો એમાં પણ બુલડોઝર 100% ફાયદાકારક છે. અત્યારે શિયાળુ પાકોમાં તમે આપણે વાત કરીએ તો અત્યારે સૌથી વધારે ડુંગળી, જીરું, ધાણા, લસણ આનું વાવેતર આપણા વિસ્તારમાં વધારે જોવા મળે છે. તો જેમાં સૌ પ્રથમ આપણે જીરાનો પાક હોય તો ખૂબ સેન્સિટિવ પાક છે. તેમાં સૌ ખેડૂત મિત્રો જાણે છે કે મેઇન પ્રશ્ન આવતો હોય છે સુકારાનો. એમાં આપણે ખેડૂત મિત્રોને ઘણી દવાઓ આપણે કિસાન સફર ભલામણ કરે છે, જેમ કે આપ સૌ જાણો છો સ્ટાર પ્રોટેક્ટ, જે તમે પાયામાંથી આપી દો જો શરૂઆતથી જ બીજા અથવા ત્રીજા પિયત પછી, તો એ જીરાની અંદર સુકારો આવવા જ નથી દેતું. પણ આવી ગયા પછી શું કરવું, તો એમાં બુલડોઝર કઈ રીતે કામ આપશે એ આપણે જાણીશું. બુલડોઝરને છંટકાવમાં જો તમે પિયત આપી દીધો હોય તો છંટકાવમાં જો ઓછો સુકારો હોય 15-20% નીચે, તો બુલડોઝરને 5 ml સાથે વનામૃત નાખવાનું રહેશે તમારે. વનામૃત 50 ml, જે 500 રૂપિયા લીટર આવે છે, આપ સૌને ખ્યાલ છે. બુલડોઝર અને વનામૃત આ બંનેનું મિશ્રણ કરી અને છોડ પલળી જાય એ રીતે એનો ઘાટો સ્પ્રે આપી દેવાનો છે. અને વીઘે 3 પંપ જાય અથવા 4 પંપ જાય એવી રીતનો જે છે ઘાટો છંટકાવ તમારે કરવાનો રહેશે, જેથી સુકારો અટકી જાય. અને જો પિયત આપવાનું હોય તો આ બંને વસ્તુ પિયત સાથે જો તમે આપી દેશો તો સૌથી સારું પરિણામ જે છે ઝડપથી અને સારું પરિણામ અને લાંબા ગાળાનું મળશે સુકારા માટે. પ્લસમાં જે લોકોને વધારે સુકારો હોય 20% કે 25%થી વધારે, એમને બુલડોઝરનું જે માપ છે એ 5 ml છે, એની જગ્યાએ 7 થી 10 ml માપ વધારી દેવાનું છે. 7 થી 10 ml બુલડોઝર અને વનામૃત. અને જે ખેડૂતો કેમિકલ ખેતી પદ્ધતિથી ખેતી કરે છે એ લોકો પણ આ વાપરી શકે. તો જે કેમિકલથી ખેતી કરતા હોય તો એ એમનું ભેગું જો વધારે પ્રમાણમાં સુકારો આવી ગયેલો હોય અને કોઈથી અટકતો ન હોય તો એને ભેગું પ્લસમાં 20% ઉપરના કેસમાં જેમાં સુકારો વધારે છે, તેમાં મેટાલેક્સિન મેન્કોજેબ અથવા ચાફ પાવડર એનું જે માપ છે એના કરતાં 5 ગ્રામ ઓછું નાખી અને પંપ દ્વારા ઘાટો છંટકાવ જો કરી દેવામાં આવે તો 3 થી 5 દિવસની અંદર સુકારો ત્યાં જ અટકી જાય છે. અને પિયત સાથે જો આપવામાં આવે તો જો મૂળનો ગ્રોથ સારો હશે તો એ રિકવરી કરવામાં પણ સારી એવું કામ આપશે, જે છોડને સુકારો લાગી ગયો છે. એ માત્ર લીલા સુકારામાં જ ઉપયોગી છે એવું નથી. પીળો સુકારો હોય, લીલો સુકારો હોય, ગુસળીઓ હોય, કુક્કડ હોય, તો આ તમામ પ્રકારની જે છે બાબતમાં બુલડોઝર અને વનામૃત આ સક્સેસ તમને સારું એવું પરિણામ આપી શકે છે. હવે તમે વિચારશો કે આ વનામૃત શું કામ આપણે નાખવું જોઈએ, તો વનામૃતનું કામ એવું છે કે બુલડોઝર સાથે ભેગું થશે
એટલે છોડની ક્લોરોફિલ એક્ટિવિટી વધારશે. ક્લોરોફિલ એક્ટિવિટી વધશે તો ઝડપથી પરિણામ આવશે, ઝડપથી છોડ તંદુરસ્ત થશે અને છોડ ઝડપથી રિકવર થશે. એટલા માટે આપણે ભેગું વનામૃત નાખીએ છીએ. આ વનામૃતના ફાયદા પણ સૌ જાણો છો કે વૃદ્ધિ વિકાસમાં એનું બહુ સરસ એવું સારું એવું કામ આપે છે અને આપ સૌ પરિણામ લઈ પણ ચૂક્યા છો. હવે આગળ બુલડોઝર જે છે એ તમે સૌ પ્રથમ તો શરૂઆતથી પણ આપી શકો છો, પીએચ સાથે પણ આપી શકો, છંટકાવમાં પણ આપી શકો. આની કોઈ આડઅસર છે નહીં. 100% નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે એની કોઈ આડઅસર નથી. જેટલું તમે આપશો વધારે પ્રમાણ કદાચ જતું રહે તો એની કોઈ આડઅસર કે નુકસાન તમને થશે નહીં. પ્લસમાં હવે બુલડોઝર અત્યારે જે આપણે તો જીરાના પાકની વાત કરી, ચણા હોય તમારે, ધાણા હોય, તો આમાં પણ તમે સુકારો છે ફૂગનાશક તરીકે એક સારું એવું ઉત્તમ ઉપાય છે. હવે અત્યારેના સમયે આપણે જોઈએ તો ઝાકળનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. આજે તો વધારે પ્રમાણમાં ધુમ્મસ ને ઝાકળનું પ્રમાણ હતું. તો આવા કેસમાં બુલડોઝરની સાથે વજ્રાસ્ત્ર જે આપણે ભલામણ કરીએ છીએ તેનો જો સ્પ્રે કરી દેવામાં આવે, વજ્રાસ્ત્ર 25 ml પર પંપ, એ આની સાથે મિશ્ર કરી અને જો તમે છંટકાવ કરી દો તો એમાં રહેલા તેલી પદાર્થના હિસાબે એ છોડ ઉપર તમારા ઝાકળને જે ટકવા દેશે નહીં. જેથી ઝાકળ સીધો પડશે તો છોડમાંથી સીધો નીચે જતો રહેશે અને છોડને નુકસાન થતું અટકશે. બુલડોઝર નાખશો તો તમને એ ફૂગમાં કામ આપશે, જેથી સુકારોનો ફૂગનાશક તરીકે કામ કરશે અને વજ્રાસ્ત્ર શુષ્ય જીવતમાં કામ કરશે. પ્લસમાં ઝાકળને છોડ ઉપર ટકવા નહીં દે, જેથી તમારે અન્ય કોઈ ઝાકળ માટેના ઉપચાર કે પગલાં ભરવા ના પડે. તો અવશ્ય આનો એક વખત પણ તમે છંટકાવ કરીને અખતરો કરી શકો છો. વજ્રાસ્ત્રનું કામ એવું છે કે એક વખત તમે છંટકાવ કરશો એટલે કે 1 અઠવાડિયું સુધી તમારા છોડને કડવાશ એમાંથી મળતી નથી. એટલું એનું સારું પરિણામ છે. પ્લસ હવે તમે કદાચ સ્ટાર પ્રોટેક્ટનું નામ સાંભળ્યું છે, જે આ વર્ષે ઘણા ખેડૂતોના સારા રિવ્યુ મળ્યા છે આપણને, જેમણે ધાણા વાયા પડામાં પણ સ્ટાર પ્રોટેક્ટ આપ્યું છે, એમને હજુ સુધી સુકારાનો કોઈ પ્રશ્ન આપ્યો નથી. તો આવું સરસ એવું પરિણામ મળ્યું છે. જે લોકોને આપવાનું રહી ગયું હોય, બાકી રહી ગયું હોય, તો એ લોકો પણ સ્ટાર પ્રોટેક્ટને ઉપરથી છંટકાવ કરી અને સ્પ્રેમાં ઉપયોગ કરી શકે છે. એનું પણ ખૂબ સારું તમને એવું પરિણામ મળશે. જે સુકારો તમારા 5% હોય, 10% હોય તો એમાં તમે છંટકાવ કરી દો તો તમારા 5 દિવસની અંદર એ સુકારો ત્યાં જ અટકી જાય છે. આવું સરસ કામ એમનું છે. હવે આપણે મેઇન વાત કરતા હતા બુલડોઝરની. તો બુલડોઝર અત્યારે કયા પાકમાં વાપરી શકાય આપણે એ જાણીશું. તો કે જીરું છે, બટાટા છે, લસણ છે, ડુંગળી છે, ધાણા છે, પછી તલ, દાડમ, દ્રાક્ષ આવા પાકો છે, બાગાયતી, મરચી છે, ટામેટી છે, તરબૂચ છે, અને મગફળી છે, કપાસ, આ બધા જ પાકમાં તમે ફૂગજન્ય વાયરસ માટે અને એન્ટીબેક્ટેરિયલ તરીકે તમે ઉપયોગ બુલડોઝરનો કરી શકો છો. પ્લસમાં તેલેબિયાના પાકો હોય, બાગાયતી પાકો હોય, કઠોળ પાકો હોય, મરી મસાલાના પાકો હોય, શાકભાજી હોય, ફળ ફૂલ હોય, તો તમામમાં સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, ખૂણિયા ટપકાના રોગ હોય, પછી મૂળના કોઈ રોગ હોય, મૂળમાં સડો હોય, મૂળનો સુકારો હોય, અથવા આપણે જેને કહીએ કે ટીક્કા, ગેરું, આવા તમામ રોગમાં બુલડોઝર એકમાત્ર બધા રોગ માટે કાફી છે. આ પ્રોડક્ટ જે છે એ બનાવનાર સાહેબ પણ કહે છે કે દેખણ મેં લાગે છોટો પણ પ્રહાર કરે ગંભીર. એટલે કે જેટલું નાની પ્રોડક્ટ છે, દેખાવમાં ભલે નાની છે પણ એનો પ્રહાર એટલો જ ગંભીર અને ઘાતક છે કે છોડને ઝડપથી રિકવરી અપાવે છે. સારું એવું ખેડૂતોને પરિણામ મળે છે. અને જે ખેડૂતો રિઝલ્ટ લઈ ચૂક્યા છે, આ વાપરી ચૂક્યા છે, એના મોઢે આની સિવાય બીજું એક નામ સાંભળવા મળતું નથી. અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે આગળ પણ બીજા ઘણા ખેડૂતો જોડાય, ઓછા ખર્ચે વધારે પરિણામ મેળવે, સારું એવું પરિણામ મેળવે, પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝેરમાંથી જે છે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળે. એ જ હંમેશા કિસાન સફરનો પ્રયાસ રહ્યો છે. કિસાન સફરને આપ સૌ નિહાળી રહ્યા છો. લગભગ આપણી સાથે 4 લાખ ખેડૂતો સબસ્ક્રાઇબર તરીકે જોડાયેલા છે. એ સિવાયના જે ખેડૂતોને ખ્યાલ નથી હોતો કે ચેનલને સબસ્ક્રાઇબ કઈ રીતે કરવી, તો એ લોકો પણ કોઈ પાસે શીખી અને સબસ્ક્રાઇબ કરી લે, જેથી અમારા આવતા અવનવા રોજના વિડીયો અમને સુધી મળતા રહે, નવી નવી માહિતી મળતી રહે, નવા નવા ખેડૂતો સાથેનો સંપર્ક થતો રહે, એમનો કંઈક નવું એમને જાણવા અને શીખવા મળે, અને ખેતીમાં કઈ રીતે એમનો ખર્ચ ઘટાડવામાં અમે મદદ કરી શકીએ અને કઈ રીતે ઉત્પાદન વધે, આવી અમારા પ્રયત્નો રહ્યા છે. ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળે, ઝેર કઈ રીતે જમીનને ઓછું આપવું, ઓછા ખર્ચે કઈ રીતે ઉત્પાદન વધારવું, આવા હંમેશા આપણી પાસે પ્રયાસો રહ્યા હોય છે. અને નવા નવા ખેડૂતો દરરોજ આપણી સાથે સંપર્કમાં આવતા હોય છે અને માહિતી મેળવતા હોય છે. આપણો હેલ્પલાઇન નંબર 24 કલાક સુધી ચાલુ હોય છે.
એમાં પણ તમે ફોન કરી અને વધારેની માહિતી ખેડૂત મિત્રો મેળવી શકો છો. હેલ્પલાઇન નંબર તમે નોંધી લ્યો. એક છે 98-244-31-335 અને બીજો છે 63-55-84-87-16. આ બે નંબર 24 કલાક હેલ્પલાઇન તરીકે ચાલુ હોય છે. આપ સતત સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. તથા પ્રોડક્ટ તમને કઈ રીતે ક્યાં ડિલિવરી મળી જશે, ક્યાં એગ્રોમાં મળી જશે, એ માહિતી પણ આ નંબર પરથી તમે મેળવી શકો છો. પ્લસમાં જો ખેડૂત મિત્રોનો અન્ય કોઈ પ્રશ્ન હોય પ્રોડક્ટ બાબતે અથવા કોઈ તમારા પાક બાબતે અથવા શું આગળ માહિતી લેવી, ઘણા ખેડૂતો આ વર્ષે નવા એવા પણ ખેડૂતો અમારા સંપર્કમાં આવ્યા છે કે જેમને પહેલી વાર ધાણા છે કે જીરુંનું વાવેતર કર્યું છે, એમને આગળ માહિતીની ખ્યાલ નથી. તો એવો પણ અમારી સાથે સંપર્ક કરી અને વધારાની માહિતી મેળવી શકે અને ગાઈડન્સ અમે તમને પૂરેપૂરો આપવાનો પ્રયાસ કરીશું. છતાં અને કોઈ માહિતી રહી જતી હોય તો અવશ્ય અમારા નંબર પર ફોન કરી અને તમે અમને સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, કિસાન સફરમાં તમે મને છેલ્લે સુધી નિહાળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.